તો હાલો ગાઈસ, સ્વાગત છે આજના બ્લોગમાં। કેમ છો તમે બધા? તો મારે જવાનું છે આજે મારા પપ્પાને લેવા, કારણ કે ફરવા ગયા હતા ને તો કોઈન્ટે આવે છે, તો હું જઈ છું કોઈન્ટે એમને લેવા। હું તો મોટરસાઇકલ લઈને ઉપડી ગયો કોઈન્ટે, તો હાલો જઈએ કોઈન્ટે। 10-15 મિનિટમાં હું પહોંચી ગયો કોઈન્ટે, જોઈ શકો છો તમે। હું પહોંચી ગયો કોઈન્ટે ચોકડી, તો મા પપ્પા મને જઈને દેખાડો, તો હું ઘડી ક્યાં બેઠો। પછી થોડીક વારમાં મા પપ્પા આવી ગયા ને કે લાય મોટરસાઇકલ હું આંકી લઉં, તો મેં કીધું આંકી લો તમે। પછી મા પપ્પાએ કીધું કે મોટરસાઇકલમાં પેટ્રોલ નહીં, તો અમે બી પહોંચી ગયા પેટ્રોલ પર પેટ્રોલ નાખવા। પછી મોટરસાઇકલમાં નાખી દીધું હોવાનું પેટ્રોલ ને પછી મોટરસાइकिल के एकदम कड़क माल था, तो मैं हो गया हालता। થોડાક બાબા હિન્દી ચલતા और हम પહોંચી ગયા ઘરે। તો થોડીક વારમાં પહોંચી ગયા આપણે ઘરે, જોઈ શકો છો તમે। પછી થોડીક વાર પછી હું ગયો ધાબા ઉપર, તો મને એમ લાગ્યું કે થોડીક જ વારમાં વરસાદ આવશે એવું લાગે તો હે। પછી થોડીક વાર થઈ તો વરસાદે બોલાવી દીધી બાકાજી કી, તો હું બહાર નીકળી નાવા માંડ્યો। નહીં થઈ ગયા તૈયાર ને અમે ત્રણે ભાઈ જઈએ છીએ રામાપીરે માનતા કરવા, તો હાલો જઈએ રામાપીરે। થોડીક આગળ હેલા તો એક જાતી હતી નદી, તો અમે બોલાય પછી હુડકા ને બેસી ગયા હુડકામાં। પછી હુડકામાં બેસી નાઈ ગયા આ કાંઠે ને પછી થઈ ગયા રામાપીર બાજુ હાલતા। આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે, તો જોઈ શકો છો કેવડી ધજા છે, અને આ છે રામાપીર બાપાનું મંદિર। અહીંયા પહોંચીને ઉખાડવા માંડ્યા નારિયેળની સોતરીને, મારા ભાઈ કે છે જય રામપીર બાપા। તો અહીંયા માનતા પૂરી કરીને આપણે જઈએ છીએ બીજા મંદિરે માનતા પૂરી। તો આ મારો ભાઈ જિગ્નેશ બંકો આવેલો હોય છે, તો અમે આવી ગયા હતા બીજા મંદિરે માનતા કરવા। આમાં છે હુરધનભાનું મંદિર, જોઈ શકો છો આ મારા છે હુરધનભા। તો અહીંયા માનતા પૂરી થઈ જતી ને હવે અમે જઈએ છીએ બીજા મઢે માનતા પૂરી કરવા। અમે પહોંચી ગયા હતા બીજા મઢે માનતા પૂરી કરવા, જોઈ શકો છો તમે। થોડીક જ વારમાં બે ગોખલે કરી નાખ્યા હવન, જોઈ શકો છો તમે। એક આ ગોખલે અને એક આઈમપુરના ગોખલે। આ મઢે હતી પેડાની માનતા, જોઈ શકો છો। હવન બવન કરીને પેડા જારી નાખ્યા અને પછી બે ગયા બધા પેડા ખાવા, જોઈ શકો છો તમે। કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જણાવજો। નવા હોય તો ફોલો કરી લેજો, આવા જ બ્લોગ આપણે રોજ આવશે।